કોઈ માથાકૂટ નથી. એ અને બી ભેગા થઈને એકદમ બાજુમાં કરે, બી ને સી 16 દિવસમાં કરે, એ ને સી 24 દિવસમાં કરે છે. તો એ એકલો કામ કેટલા દિવસમાં થાય? ગણશું તો લખો. એ ને બી ને કેટલા દિવસ થાય છે? 12 દિવસ. બી ને સી ને કેટલા દિવસ થાય છે? 16 દિવસ. એ ને સી ને કેટલા દિવસ થાય છે? આપણે થોડું શું કરીએ છીએ તો કે આપણે આપેલા બધા જ સમયોનો લસા લઈશું, એટલી ઈંટોનું કામ ધારશું. અને 12 દિવસ અને 16 દિવસ અને 24 દિવસ થાય છે. એટલે આપણે ધારીએ કે કુલ 48 ઈંટ બનાવવાનું આખું કામ છે. મારે 48 ઈંટ બનાવવી છે. એ ને બી ભેગા થઈને 12 દિવસમાં બનાવે એટલે એવું કહી શકાય કે રોજની 4 ઈંટ બનાવશે. બી ને સી આ 48 ઈંટ 16 દિવસમાં બનાવે છે એટલે રોજની 3 ઈંટ બનાવશે. એ ને સી 24 દિવસમાં બનાવે છે એટલે રોજની 2 ઈંટ બનાવશે. થઈ ગયું. હવે આ આખો જથ્થો ભેગો કરું તો 2 એ થાય, 2 બી થાય અને 2 સી થાય. અહીંયા આની ઈંટો ગણીએ તો 4 ને 3 7 ને 2 9 ઈંટ બનશે. ડબલ થઈ ગયા બધા. 2 વખત એ આવ્યો, 2 વખત બી આવ્યો, 2 વખત સી આવ્યો. તો ડબલ થઈ ગયા. તો ઈંટો 9 બની. બધાને હું સિંગલિયા કરી દઉં, એ બી અને સી. તો એની અડધી ઈંટો બને એટલે 4.5 ઈંટ બને. પ્રશ્ન કોનો પૂછ્યો છે? એનો. તો એ નો હોય ને એ બાદ કરો એટલે એ બચે. તો બી ને સી રોજની કેટલી ઈંટ બનાવે? 3. આ બે ભેગા થઈને 3 ઈંટ બનાવે છે. અને ત્રણેય ભેગા થઈને 4.5 ઈંટ બનાવે છે. એટલે એવું કહી શકાય કે એ છે ને રોજ 1.5 ઈંટ બનાવશે. કહી શકાય. તો 48 ઈંટ બનાવવી હોય તો કેટલા દાડા થાય? તો કે 48 ભાગ્યા શું કરવાનું? 1.5. આના હું ડબલ કરું તો કેટલા થાય? બને 3. આના ડબલ કરું તો આ ડબલ. ઘણી પાસે 48 દૂધ 96 નાટક કરે. નાટક ન કરે, ડબલ લખાય. હજુ ભાગાકાર કરવાની મજા આવશે. 3 ઉડે તો 16. 16 દૂન 32. તો એ ને 32 દિવસ થશે.